પરીક્ષિત સમ્રાટ બન્યા, કળિયુગનો ભેટો થયો, જે ધર્મના મારી રહ્યો હતો, કળિયુગને મારવા તૈયાર થયા. કળિયુગ પગમાં આવ્યા, માફ કરો, હું અવગુણોથી ભરેલો છું, પણ મારામાં એક ગુણ છે કે કળિયુગમાં કોઈ ભગવાનનું ભજન કીર્તન, પરમાત્માનું કીર્તન કરે અને પ્રભુની સામે નૃત્ય કરે તો કળિયુગમાં સહેજે સહેજે એ ભગવાનને પામી જાય છે. આ તમારા ઘરમાં આ કીર્તન ભક્તિ છે, એ કીર્તન ભક્તિ છે. સહેજે સહેજે પામી જવાય. ઠાકોરજીની સામે નૃત્ય કરો, ભગવાનની સામે રાસ લ્યો, ભગવાનની સામે નાચો. આ કળિયુગમાં આ બહુ જ ઠાકોરજીને ગમે છે. આખી પોતે આવ્યા ને એક દાડો એ કળિયુગને અનિતિના ધનમાં, જુગારમાં, આ બધામાં જગ્યા આપી અને અનિતિનું ધન આવેલું નેનો સોનાનું મુગટ એમાં પહેરીને ગયા. કળિયુગે પ્રવેશ કર્યો અને એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. ઋષિપુત્રે શાપ આપ્યો, આથી હાથમાં દાડે તમારું મૃત્યુ છે. પોતાના પુત્ર જન્મે જઈને બધું જ સોંપી ગંગાના કિનારે ચાલ્યા ગયા. આર્તનાદથી પરમાત્માની પ્રાર્થના કરી. પરીક્ષિતજીએ સુખદેવજી મહારાજ ભગવાનની પ્રેરણાથી આવ્યા. સુખદેવજીને ઊંચા મંચ ઉપર બેસાડી પૂજા કરી અને કહ્યું, હે ગુરુદેવ, મૃત્યુની નજીક એવા જીવે શું કરવું જોઈએ? અને તે દિવસે સુખદેવજી મહારાજે કીધું, વરિયા નૈસતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપા. રાજન, તે દરેકના હિત કર એવો અદ્ભુત અને દિવ્ય એવો આ પ્રશ્ન કર્યો છે. અને એટલા માટે આજ આ જગતના જીવના હિતનો પ્રશ્ન છે. હર વ્યક્તિ મૃત્યુની નજીક જઈ રહ્યો છે. આજે માં પોતાનો દીકરો 18 વર્ષનો થાય ને, ઓહો મારો દીકરો યુવાન થઈ ગયો, કાળ તેદી હસતો હોય છે. કાળ એમ કે છે કે માડી, તું કેસ તારો દીકરો યુવાન થયો, તારા દીકરાના આયુષ્યમાં 18 વર્ષ ઓછા થયા. હું કહું છું તારો દીકરો નાનો થયો. માં શું કહે? મારો દીકરો મોટો થયો. પણ કાળ એવું કે છે કે તારો દીકરો નાનો થયો. કાળની સન્મુખ આજે હું ને તમે જઈ રહ્યા છીએ અને એ કાળ એક દિવસ અવશ્ય આવવાનો છે. મૃત્યુ રોકી નથી શકાતું, મૃત્યુને સુધારી શકાય છે. મૃત્યુ રોકી ન શકાય, મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરો, મૃત્યુને રોકવાનો નહીં. અને એટલા માટે એવું દિવ્ય જીવન બનાવો કે કાલ મોત આવતું હોય તો આજ ભલે આવે, આપણને કોઈ અફસોસ ન હોય. બસ એવી રીતે જીવો, હસતા હસતા. જબ તું જગ में आए जग हसे तुम रोई. જગતમાં જેદી હું ને તમે આવ્યા ને, આખું જગત પેંડા ને પતાસા વહેંચાતા હતા. મા બાપ પેંડા પતાસા વહેંચતા હતા, હસતા હતા ને આપણે રોતા હતા. પણ એસી કરણી કર ચલો તુમ હસે જગ રોઈ. આપણે જેદી જઈએ ને તેથી જગત રોતું હોય કે માણા જેવો માણા વયો ગયો, અમને મદદ કરનારો વયો ગયો, અમારા પોષણ કરનારો વયો ગયો. જગત રોતું હોય પણ આપણે હસતા હસતા જે હું કાંઈક કરીને ગયો છું, આ લોકમાં આવ્યો તો કાંઈક કરીને જઈ રહ્યો છું, એનો આનંદ હોવો જોઈએ. રાજન, આજે એ બને કે અહીંયા મૃત્યુની નજીક જે વ્યક્તિ હોય, દ્વિતીય સ્કંદ ચાલુ થયો, દ્વિતીય સ્કંદ હમણાં 10મો સ્કંદ આવી જશે, અને એ આજે એમ કહે છે કે મૃત્યુની નજીક જે હોય એ વ્યક્તિએ ભગવાન, એને પહેલા તો વૈરાગ ઉત્પન્ન કરવો જોઈએ. વૈરાગ ઉત્પન્ન કેમ થાય? આ જગતમાંથી ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન ક્યારે થાય? મરતા વ્યક્તિને જોવે ને તો એનામાં વૈરાગ ઉત્પન્ન થાય. મરણને જોઈએ ને એટલે વૈરાગ પેદા થાય. લગ્નમાં જઈએ ને તો શૃંગાર પેદા થાય. શમશાને જઈએ એટલે વૈરાગ પેદા થાય.
વૈરાગ મરણ ને મૃત્યુને જોઈએ, વૈરાગ પેદા થાય એટલે એમ થાય કે ઓહ આ વયો ગયો, હું કાલે વયો જવાનો, તો ભગવાન ભજાય. મારું આયુષ્ય ટૂંકું છે, આવા વિચાર આવે તો ભગવાન ભજાય. અને ઈ ભગવાન જો ભજે તો એનું ધ્યાન કરો. ધ્યાન કરો તો તમારી વાસના બરે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. ખાલી આંખ્યું મનને શાંત કરવા બંધ કરે કઈ નહીં વરે. પરમાત્માની મૂર્તિને હૃદયમાં ધારણ કરો તો એ તમારું ધ્યાન એ તમારી વાસનાઓને બારી નાખનારું બની જશે. ધ્યાનથી જ વાસનાઓ તૂટે છે, માટે ધ્યાન કરો. અને એ ધ્યાન પરમાત્મા બે સ્વરૂપે છે, એક સ્થૂળ ધ્યાન, એક સૂક્ષ્મ ધ્યાન. જ્યાં જ્યાં નજર મારી પડે, જ્યાં જ્યાં તમારી નજર જાય ત્યાં ત્યાં તમને ભગવાન દેખાય. તમારા દુશ્મનમાં પણ તમને ભગવાન દેખાવા માંડે. અને સ્થૂળ ધ્યાન કહેવાય. અને બીજું સૂક્ષ્મ ધ્યાન, કે પરમાત્માની મૂર્તિ નખથી શિખા પર્યંત એ પરમાત્માની મૂર્તિ, પરમાત્માની મૂર્તિના એક એક તિલ, એક એક ચિહ્ન, એનું જે ધ્યાન કરવું, આ સૂક્ષ્મ ધ્યાન છે. આવું ધ્યાન કરજો.